મિત્રો આપણે લીધી છે યુટ્યુબ ચેનલમાં ન્યૂઝ ચેલેન્જ કે આપણે હમણાં 10 દિવસમાં 10 વ્લોગ ડે ટુ ડે ના નાખશું. અને પહેલો વ્લોગ છે આપણો એવી રીતનો કે ટુ વ્હીલ લઈને આપણે જવાના છીએ રાજુલા, 12 કિલોમીટરનું અંતર છે અને એનો વ્લોગ બનાવશું. બીજે દિવસે આપણે રિક્ષામાં જવું, ત્રીજે દિવસે આપણે એસટી બસમાં, ચોથા દિવસે એસી વોલ્વોમાં, પછી ટ્રેનમાં, ડબલ ડેકર ટ્રેન અને છેલ્લે સરપ્રાઈઝ આપણી રહે વ્લોગ. તો આજ આપણે જવાના છીએ સ્પ્લેન્ડરમાં, 12 કિલોમીટરનું અંતર છે, ગાડી લઈને આપણે જવાના છીએ રાજુલા સુધી. તો આ વ્લોગમાં તમે બન્યા રહેજો. હાલો. મિત્રો ફાઇનલી નીકળી ગયા છીએ જવા માટે રાજુલા. અને આ અમારો સડક માર્ગ અને ત્યાં જ અમને સામો મળી ગયો એક ટ્રક ધૂળ ઉડાડતો જોઈ લો. એટલે ધૂળની મજા લેતા આવ્યા. અને આ તમે ફરતા જોઈ રહ્યા છો અમારા ગામમાં થાંભલા નીકળ્યા. એનું કારણ એ છે કે અમારા ગામમાં આવી ગઈ સોલાર પ્લાન્ટની કંપની, એને લીધે આ બધા થાંભલા છે. અને પછી અમારા ગામની કાંઈટનો નજારો જોતા જોતા હું નીકળી ગયો રાજુલા તરફ. તો હાલો. અને પછી આપણે આગળ હાલ્યા એટલે મસ્ત અમારા ગામની પહેલાંની શું કહેવાય ભઠ્ઠી મળી ગઈ અને ઉપર છે પવન ચક્કી. અને આપણે શું કહેવાય અત્યાર સુધીમાં 1 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું છે. અને હવે આપણે શું કહેવાય હાઈવે ઉપર ચડી ગયા છીએ. આ હાઈવે છે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે અને આપણે જવાનું છે રાજુલા, એટલે મહુવા સાઈડનો હાઈવે પકડવાનો છે. અને હવે ચડી ગયા આપણે હાઈવે ઉપર. તો આપણે થોડાક હજી બહાર ગામની બહાર નીકળ્યા હતા, તે થોડાક નજારા જોતા જોતા નીકળ્યા હતા. ત્યાં આપણી ગાડીનું પતી ગયું પેટ્રોલ અને મેં કીધું પેટ્રોલ પંપ સુધી પહોંચી જાય, પણ હવે બહુ સેટો પેટ્રોલ પંપ નથી. તો આપણે દોરીને પેટ્રોલ પુરાવી આવશું. તો આપણે જઈએ હવે પેટ્રોલ પુરાવા. જો બાજુમાં મસ્ત ખેતર બેતર છે, પવન ચક્કી તો આપણે ધરો આ સાઈડ નખાઈ ગઈ ને હાઈવે જોવો તમે. તો શું કહેવાય હવે ફાઇનલી આપણે પહોંચી ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવવા માટે. તો હવે આપણે પેટ્રોલ પુરાવી અને પાછો આપણો શું કહેવાય સફર ચાલુ કરશું. તો હાલો પેટ્રોલ પુરાવી નાખી. તો હું કહે આપણે પેટ્રોલ પૂરીને નીકળી ગયા બારા ધમધમતા તડકામાં હાઈવે ઉપર. તો પાછો આપણે સફર ચાલુ કરી દીધો છે. તો હાલો. તો મારા ગામથી 4 કિલોમીટરનું અંતર કાપી અને પહોંચી ગયા આપણે હનુમાન દાદાનું પૌરાણિક અને જૂનું મંદિર છે ત્યાં. તો હાલો તમને પહેલાં એના દર્શન કરાવી દઉં, પછી પાછો આપણો સફર આગળ વધારીએ. તો હાલો પહેલાં હનુમાન દાદાના દર્શન કરી લઈએ. બહારથી નજારો જોઈ લો કે આવો છે હનુમાન દાદાનો. હાલો મંદિરની અંદર જઈ. તો શું કહે આપણે કષ્ટભંજન દેવના દર્શન કરી લીધા છે અને હવે પાછા આપણે નીકળી જાવ આપણી ટ્રીપ ઉપર. 12 કિલોમીટરની ટ્રીપ છે. બહારથી મંદિરનો નજારો આવો દેખાય છે. આ શું કહે છે ઓવરબ્રિજ. આપણે ફરતે હાઈવેના નજારા જોતા જોતા ચારનાળાથી 3 થી 4 કિલોમીટરનું અંતર કાપી એટલે આપણે આવી જાય છે હિંડોળા. તો હાલો તમને હવે હિંડોળાનો નજારો દેખાડો, પછી ત્યાંથી પાછા રાજુલા તરફ. તો હાલો. તો આપણે આવી ગયા છીએ હિંડોળા ગામમાં અને આ છે ધાતડી નદી ઉપર બનેલો બ્રિજ અને આ છે ધાતડી નદીનો નજારો. નીચે ધાતડી નદી વહે છે અને ઉપર પુલ બનાવેલો છે અને આ છે હાઈવે. તો શું કહેવાય આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ હિંડોળા ગામમાં. અને તમે આ હિંડોળા ગામનો નજારો જોઈ શકો કેમ કે તમે આંધળા નથી. જો આ હિંડોળા ગામ. તો આપણે હિંડોળા ગામથી નીકળી અને ડબલ પટ્ટી રોડ પકડી લીધો છે ને હવે જાય છે આપણે રાજુલા તરફ. તો હાલો હવે ડાયરેક્ટ આપણે મળીએ રાજુલા. રાજુલામાં તમે એન્ટર થાવ એટલે સૌથી પહેલાં આવે આહિર સમાજનો ગેટ બાયપાસ ઉપર. આ છે આહિર સમાજનો ગેટ અને પછી ચાલુ થાય મેન રાજુલા.
તો હવે રાજુલાનો નજારો નિહાળીએ અને પછી આપણે પોગી બસ સ્ટેન્ડ સાઈડ. તો મિત્રો શું કહેવાય, ફાઇનલી આપણો સફર થઈ ગયો પૂરો. અને આ બધા માણસો જોઈને મને આવે શરમ, એટલે હવે મને થોડીક ગભરામણ જેવું થવા મળ્યું. તો આપણે આવી રાજુલા આવીને પી લીધી મસ્ત મજાની લીંબુ સોડા અને આવી ગયા બસ સ્ટેન્ડને. મેં કીધું બેહી અને એક વિડીયો શૂટ કરી નાખી. મિત્રો શું કહેવાય, આપણે જે ગાડીનો ચેલેન્જ લીધો તો કાકોતરથી રાજુલા આવવાનું, એ આપણે આવી ગયા છીએ રાજુલાના બસ સ્ટેશન ઉપર. અને આપણો બ્લોગ અહીંયા સમાપ્ત થાય છે અને આપણે મસ્ત થોડો ઘણો કહી દીધી છે. હવે આપણે રિટર્ન મારી કાલનો બ્લોગ આવશે. We are dreaming in